છેલ્લી ઘડીએ મોટો વિરોધ, પોલીસ બોલાવી પડી, ખોટી અરજીના આક્ષેપ। જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં વિરોધ, મોટાભાગના અભિપ્રાય ખોટા, પ્રાંત કચેરીમાં હોબાળો થયો। ભાજપ અને કોંગ્રેસ પક્ષ જિલ્લા માટે એક થતા મામલો બીચકાયો। પૂર્વ સરપંચનું ખોટું સોગંદનામું બહાર આવ્યું છે। લાખણીમાંથી એક સંસ્થાના નામે 6000 અરજી આવતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદર, કાંકરેજ, ભાભર અને ધાનેરામાં વિરોધ થતા રાજ્ય સરકાર દ્વારા 2 ફેબ્રુઆરી સુધી સમગ્ર જિલ્લામાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા, જેમાં આજે દિયોદર પ્રાંત કચેરી ખાતે છેલ્લા દિવસે અભિપ્રાયમાં ખોટી અરજી આપવામાં આવી હોવાનો આક્ષેપ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં પ્રાંત કચેરી ખાતે આખરે વિરોધ થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, જેમાં લાખણી તાલુકામાંથી એક વ્યક્તિ 6000 અભિપ્રાય અરજીઓ લઈ આવી પહોંચતા મામલો બીચકાયો હતો અને લોકોએ વિરોધ કર્યો હતો। તેમજ દિયોદર પ્રાંત કચેરી ખાતે દિયોદર તાલુકાના વાતમ ગામના પૂર્વ સરપંચ તરસગજી ઠાકોરે આક્ષેપ કરતા જણાવેલ કે મારા નામથી કોઈ અન્ય વ્યક્તિ ખોટી સહી કરી મારા નામનો અભિપ્રાય આપવામાં આવ્યો છે। આ બાબતે હું કંઈ જાણતો નથી। મને જાણ થતાં હું પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવ્યો છું અને મારો અભિપ્રાય રજૂ કર્યો છે। જોકે બીજી તરફ દિયોદર તાલુકાના સણાવ ગામના ઠાકોર સમાજના આગેવાનોએ આક્ષેપ કરતા જણાવેલ કે અમારે ઓગળ જિલ્લો જોઈએ છે અને આવી રીતે કોઈ અભિપ્રાય ના હોય। અહીં છેલ્લી ઘડીએ ખોટી અરજીઓ ચાલે છે અને ખોટા કાગળો રજૂ કરાય છે। આ બાબતે રાજ્ય સરકાર ધ્યાન દોરે તે જરૂરી છે। રિપોર્ટર દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। हाँ, मारू नाम तरसंगजी मफाजी ठाकोर, माजी सरपंच वातम जूना। हूँ अत्यारे हाल बहार हतो अने मने फोनथी मेसेज मळ्या के भाई तमारा नामनी कंईक खोटी अरजी त्या प्रांतमां आपेल छे, एना माटे ए जाण सारूं हूँ अहींया आव्यो छुं अने आई अने मैं साहेबने पण रजूआत करी छे। आनी अगाऊ જ્યારે જ્યારે જરૂર પડી ત્યાં કે ઓગળ જિલ્લામાં આપણે સમાવેશ થાય એના માટે મારું લેટર પેડ પણ મેં ત્યાં મુખ્યમંત્રી સુધી રજૂ કરેલું છે અને ઘણી વાતોએ પણ અમે એમને સમર્થન આપેલ છે। આજે જે આ વાહિયાત ખોટી અરજી જે આપી છે બિલકુલ વાહિયાત છે। આમાં મારી સાઇન પણ નથી। સાઇન આ બિલકુલ ખોટી છે। સાઇન કારણ કે મારી સાઇનો બેંકોમાં બધે ચાલે છે, રજિસ્ટરોમાં, મારી પંચાયતોમાં પણ છે। એ પણ આપ એમાં તપાસ કરી શકો છો કે આ સહી છે કે પેલી સહી છે। હું આ હાલ તમે કહેતા હો તો મારો નમૂનો બતાવું। આ અરજીમાં છે એ ખરેખર વાહિયાત સહી છે, ખોટી છે, બીજા કોઈ કરી છે। એના માટે હું વિરોધ દર્શાવું છું અને આના પૂરેપૂરા કોણે આપી છે અને કઈ રીતે આપી છે એના માટે પોલીસ પૂરેપૂરા પગલાં ભરે એવી હું આપના માધ્યમથી પોલીસની વિનંતી કરું છું। આ 1 જાન્યુઆરીથી જે કલેક્ટર સાહેબે જેને ક્યાં રહેવું છે એના માટે કરી અને લોકોના મંતવ્યો માગ્યા હતા અને એની અંદર મેં પહેલાં પણ સમર્થન આપ્યું છે કે ભાઈ અમારે ઓગળ જિલ્લાની અંદર રહેવું છે। મારા ગામના 95% લોકોએ પણ આપ્યું છે કે ઓગળ જિલ્લાની અંદર રહેવું છે। પણ કંઈક ગણ્યા ગાંઠ્યા લોકો આવા છે એ લોકોને ફોસલાવી, લોકોને દબાવી, ડેરીમાં દૂધ ભરવા નહીં આવે, આ રીતે નહીં કરું તો તમને આ નહીં આપવામાં આવે, આ ના તે ઘણા એવા મુદ્દાઓ બનાવી અને લોકોને દબાવી, ફોસલાવી અને આવી સહીઓ લઈ અને અહીંયા બહુ રજૂ કરી છે। મારી પણ મારી ગેરહાજરીમાં એમને સહી કરી અને અહીંયા અરજી આપી। હું બીજા તાલુકામાં હતો, ત્યાંથી મને ફોન આવ્યો એટલે હું તાબડતોડ અહીંયા આવ્યો છું। આજે માનનીય શ્રી નાયબ કલેક્ટર સાહેબને બનાસકાંઠા વિભાજનની અંદર જે 2 ભાગ પાડવામાં આવ્યા છે, બનાસકાંઠા અને વાવથરાજ, એના વિરુદ્ધમાં અમે ઠાકોર સમાજનું, અમારા સમાજના સંગઠન અને અમારી 500થી પણ વધારે યુવાનો મિત્રો અમે આજે અમારા જે થરાદ ને વાવ જિલ્લો બન્યો છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આવ્યા છે અને ઓગળ જિલ્લાને સમર્થન આપવા અમે આવ્યા છે। એ બાબતમાં અમે મારા સમાજના યુવાનો બધા આવ્યા હતા અને મને જાણવા મળ્યું છે કે ડેરીના માધ્યમથી અહીં ખોટી અરજીઓ આપે છે। અમારા માજી સરપંચ તરસંગજી ઠાકોર છે, એમને પણ ખોટી સહીથી એમની અરજી આપી છે અને 2 દિવસ પહેલાં વિડીયો પણ વાયરલ થયા છે કે આ ડેરીની અંદર લોકો દૂધ ભરાવા જાય એટલે સહી લઈ લે છે અને આવું ખોટું અન્યાય કરે છે અને ઓગળ બાપુ એમને ક્યારે સહન નહીં કરી લે। આ લોકોનું પાપ છુપાવવાનો વારો એમને આવ્યો છે, પણ પાપ છુપાશે નહીં। ઓગળ બાપા એનું પાપ બહાર રહેશે, બહાર લાવી રહ્યા છે। એટલે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે આવા લોકોને ના સાવરે। અમારા ધાનેરાના ધારાસભ્ય, સર્વ સમાજના, અપક્ષના નહીં, સર્વ સમાજના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ ઓગળ બાપાને જિલ્લાને સમર્થન આપ્યું છે અને પોતાના બનાસકાંઠા રહ્યું છે। અમારા કાંકરેજના ધારાસભ્ય અમરજી ઠાકોરજીએ પણ બનાસકાંઠાને ભાઈ કાંકરેજ
ના ધારાસભ્ય અમરજી ઠાકોરે પણ વગર જિલ્લાને સમર્થન આપ્યું છે. સ્વરૂપજી ઠાકોર પણ લેટર વાયરલ કર્યો છે કે અમે વગર જિલ્લાને મારું સમર્થન છે. મારા દિયોદરના આલોક લાડલા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબે વગર આવી વગર બાપાને દર્શન કરી અને હું પાછો પડું તો મારી માનું ધામણ લાજે એવો આદેશ કર્યો છે, એવા શબ્દો વાપર્યા છે. ખરેખર અમને દુઃખ થાય રહ્યું છે કે આવા સાહેબે શબ્દો વાપર્યા છે. તો અમે સરકારશ્રીને વિનંતી છે, ચાર ધારાસભ્યો જો સ્પોર્ટમાં હોય વગર જિલ્લા તો એક ધારાસભ્યની સાહેબ આવી જાતિવાદી લોકોને અમે નથી ચાલતા. આવી જાતિવાદી લોકોનું રાજકારણ ના કરશો. મોદી સાહેબ દેશના વડાપ્રધાન છે, છતાં પણ ક્યારે આવી જાતિવાદી કર્યું નથી. અને આ એક વ્યક્તિ જાતિવાદી કરે છે, આખા બનાસકાંઠાને વેર વિખેર કરી નાખ્યો છે. સાહેબ દુઃખની બાબત છે કે મોદી સાહેબને અમે ખૂબ ચાહનારા છે. અમે ભારતીય જનતા પાર્ટીના માણસો બધા છીએ અને અમે કેસાજીના એક લોક છે, પરંતુ આવા એક જાતિવાદી વ્યક્તિના કારણથી આખા બનાસકાંઠાને વેર વિખેર કરી નાખ્યો છે. અમે માનનીય સી આર પાટીલ સાહેબની, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની વિનંતી કરીએ છીએ કે અમને અમારા વગર જિલ્લો હાલે અને દરેક તાલુકાને સમર્થન મળે છે. જો કાંકરેજ તાલુકો નજીક પડે, ભાભરની નજીક પડે, સુઈગામ નજીક પડે, લાખણી નજીક પડે, થરાદની વાત બધાને 30 થી 35 કિલોમીટર સેન્ટરમાં પડે છે. તો સાહેબ નાના બાળકને પણ ખબર પડે કે આ સેન્ટરમાં જિલ્લો હોવો જોઈએ. એટલે આપ સાહેબ શ્રીને મારી વિનંતી છે, અમારો સંદેશ મીડિયાના માધ્યમથી માનનીય આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને અને મારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મારો માધ્યમથી મેસેજ પહોંચે અને મારો વિડીયો પહોંચે કે સાહેબ અમારા બનાસકાંઠા જિલ્લાના બે વિભાજન કરે છે, અમે આવકારીએ છીએ, પરંતુ મારો વગર જિલ્લો જાહેર કરે એવી મારી નમ્ર વિનંતી છે અને મારી અરજ છે. મનુજી ઠાકોર દિયોદર. વગર જિલ્લો જાહેર નહીં કરવાનો તો ભવિષ્યની અંદર અમારા વગર સમિતિ અને અમારા સમાજ બંધુઓની પૂછી અને એમનો આગળનું રણનીતિ કરી અને આપણે માધ્યમથી જાહેર કરવામાં આવશે.